બિલ ગેટ્સ વિશ્વના પ્રથમ ટ્રિલિયનર્સ બનશે, તેમની સંપત્તિ દર 10 વર્ષે 50% વધે છે. BSNLનો ધમાકો, રોજ થશે ફ્રી કોલ. સરકાર મોટા માથાને પકડે તો આવકવેરાની કુલ લેણી રકમના 11% તિજોરીમાં આવે. 64 કરદાતાઓ પાસેથી સરકાર 1,13,068 કરોડ લેણા, કુલ વેરાપાત્ર રકમનો 25% હિસ્સો છે. AB de Villiers રિટર્ન, વન ડે ટીમનું સુકાની પદ સંભાળ્યું. શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર. પોલિયોની રસીમાંથી વાયરલ, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી છતાં ગુજરાત સરકારે બેદરકારી બતાવી. અમદાવાદમાં રસીજન્ય વાયરસ જોવા મળ્યો, જૂની રસીનો સ્ટોક પણ સંગ્રહાયેલો છે. વીમા વગર દોડતા 60% વાહનોમાં દ્વિચક્રી મોખરે. 19 કરોડ વાહનોમાંથી 8.26 કરોડનો વીમો નથી, મોટા ભાગના બે પૈડાના. સિતારાઓથી લઈ સર્વિસ કંપનીની વિદેશી કમાણીની તપાસ શરૂ. શાહરૂખ, આમિર, પ્રિયંકા વિદેશમાંથી કેટલી કમાણી કરે છે, આંકડા મંગાવાયા. સિરીઝ વિનર કપ્તાન કોહલીને ધોનીની કઈ યાદગાર ભેટ મળી? ડ્રેસિંગ રૂમમાં કોહલી પોતાને જોકર કહેવડાવવાનું વધુ પસંદ કરે છે. સ્કૂલમાં જતા ભારતીય બાળકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. મોબાઈલ માટે આધાર નંબર હવે ફરજિયાત બનશે. સુપ્રીમ કોર્ટે ગ્રાહકોની ચકાસણીની વ્યવસ્થા કરવા જણાવ્યું. ટ્રાએ પણ જૂના ગ્રાહકો માટે KYC કરવા જણાવ્યું. સાથે આધાર ઓથેન્ટિકેશન થઈ શકે તેવા જ ફોન બનાવવાનું ફરજિયાત થશે. સાંજ સમાચાર, રાજકોટ.